અંકલેશ્વરના કડકિયા કોલેજથી બોઈદ્રા જવાના માર્ગની બાજુમાં આંબાવાડિયા આંબાના ઝાડ સાથે પરિણીત પ્રેમીએ પ્રેમિકા સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે। શહેરી ડિવિઝન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। અંકલેશ્વર તાલુકાના બોઈદ્રા ગામના વસાવા ફળિયામાં રહેતા મેહુલ વસાવા ગતરોજ સાંજે તેમના ઘરે હતો। તે દરમિયાન તેના મોટા બાપાની દીકરીનો ફોન આવ્યો હતો અને તેનો ભાઈ રાહુલ અરવિંદ વસાવાના વોટ્સએપ મોબાઈલ ઉપરથી મેસેજ આવ્યો હતો કે તેને ગાડી કડકિયાથી બોઈદ્રા જવાના માર્ગની બાજુમાં પાર્ક કરી તે આંબાવાડીમાં સુસાઇડ કરે છે। જેવો મેસેજ જોવાની જાણ મેહુલભાઈને કરતા તેઓ અન્ય મિત્ર સાથે સ્થળ પર દોડી આવ્યા, જ્યાં શોધખોળ કરતા આંબાવાડીમાંથી આંબાના ઝાડ સાથે એક દોરડા પરથી રાહુલ વસાવા અને બીજા દોરડા પરથી તનિષા નામની યુવતીનો ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। બનાવ અંગેની જાણ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક રાહુલ પરિણીત હોય તેના લગ્ન પ્રેમિકા તનિષા વસાવા જોડે થાય તેમ ન હોવાથી તેઓએ અંતિમવાદી પગલું લેવાનું હોવાનું જાણવા મળ્યું છે। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ।